લાસ્ટ ટાઈમ આપણે વાત કરી લીધી ચેપ્ટર નંબર 3 ની અંદર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા. તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા. બરાબર. ઇનઓર્ગેનિક નું ચેપ્ટર છે, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન પાયો છે એ ઇનઓર્ગેનિક નો. બરાબર. આની અંદર આપણે છેલ્લે વાત કરી હતી મેન્ડેલીફના આવર્ત કોષ્ટક વિશે. ત્યારે મેં કીધું હતું કે મેન્ડેલીફે આવર્ત કોષ્ટક બનાવ્યું, પબ્લિશ કરી દીધું 1905 ની અંદર, જે આપણે ટેક્સ્ટ બુકની અંદર બતાવ્યું હતું મેં કે આ સ્વરૂપે આપેલું હતું. પણ મિત્રો એમાં થોડીક મર્યાદાઓ હતી, જે અત્યારે હાલમાં આપણે જે આવર્ત કોષ્ટક જોઈએ આડું એ આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાય. મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક નથી, એમાં સુધારા કરીને બનાવેલું છે. તો મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં સુધારા કરવા પડ્યા એનું કારણ એ હશે કે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની કંઈક મર્યાદાઓ રહી ગઈ હશે. બરાબર. તો એ મર્યાદાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ સમજીએ. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ કેવા કેવા પ્રકારની છે. જેમ કે પહેલી મર્યાદા આપણે સમજીએ તો મેન્ડેલીફ તેના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનના સ્થાનને ન્યાય ન આપી શકો. આ નથી મિત્રો, ટેક્સ્ટ બુકમાં લખતા જજો મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ. એ હાઇડ્રોજનના સ્થાનને આવર્ત કોષ્ટકમાં ન્યાય ન આપી શકો. જો કે હાઇડ્રોજન, કારણ કે હાઇડ્રોજન હેલોજન અને આલ્કલી બંને જેવા ગુણધર્મો ધરાવે છે. આપણે લાસ્ટમાં આના પછીના ચેપ્ટરમાં ચર્ચા કરશું, હાઇડ્રોજન ચેપ્ટરમાં, કે આ શું કહેવા માંગે છે. મિત્રો હાઇડ્રોજનને બે પ્રકારના ગુણધર્મો છે. આલ્કલી ધાતુ જેવા ગુણધર્મ છે અને હેલોજન જેવા ગુણધર્મ છે. બરાબર. તો એ સમજવા માટે હાઇડ્રોજનનું સ્થાન ક્યાં હોવું જોઈએ. બરાબર. એ આના જેવાય ગુણધર્મ ધરાવે, આલ્કલી જેવાય અને હેલોજન જેવાય ધરાવે. પણ મેન્ડેલીફે એને આલ્કલી ભેગું મૂકેલું હતું, મતલબ એને અન્યાય થયો છે. હાઇડ્રોજનના સ્થાનને અન્યાય થયો, કારણ કે બે જેવા ગુણધર્મ ધરાવે એને મૂકેલું આના ભેગું હતું. બરાબર. આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં ચર્ચા કરશું ત્યારે કહેશું કે હાઇડ્રોજનનું સ્થાન ખરેખર આવર્ત કોષ્ટકમાં વચ્ચે છે. બરાબર. એટલે પહેલી વાત તો આ. બીજું, મેન્ડેલીફે સમસ્થાનિકોને એક જ જગ્યાએ એક જ સ્થાન આપ્યું. જો કે સમસ્થાનિકોના પરમાણ્વીય ભાર અલગ અલગ હોય છે. આ યાદ રાખવું મિત્રો. સમસ્થાનિકોના પરમાણ્વીય ભાર અલગ અલગ હોય છે. મેન્ડેલીફે સમસ્થાનિકોને એક જ સ્થાન આપ્યું હતું. એક જ જગ્યાએ, ધારો કે બ્રોમિન હોય તો બ્રોમિનના સમસ્થાનિકોને એક જ સ્થાનમાં મૂકી દીધા. કાર્બન હોય તો કાર્બનના સમસ્થાનિકોને એક જ સ્થાનમાં મૂકી દીધા. પણ આને તો પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ટેબલ બનાવ્યું હતું. તો પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ટેબલ હોય તો બેના પરમાણુ ભાર અલગ અલગ હોય તો બેને અલગ સ્થાન મળવું જોઈએ. પણ આવું કરી શક્યો નહોતો. આના સિવાયની એક મર્યાદા આવી હતી કે તેણે ઘણા તત્વોને ઓછા પરમાણુ ભારથી વધારે પરમાણુ ભાર તરફ ન ગોઠવ્યા. મતલબ એવો
એના મુજબ એવો થયો છે કે ઓછો પરમાણુય ભાર પહેલા ને પછી વધારે પરમાણુય ભાર આમ ચડતા ક્રમમાં ગોઠવે તો, પણ ક્યારેક ક્યારેક એવું કર્યું હતું કે વધારે પરમાણુય ભાર ધરાવતા તત્વોને આગળ લઈ લીધું હતું, ઓછા પરમાણુય ભાર વાળાને પાછળ લઈ લીધું હતું, તત્વોના શું કહેવાય કે ગુણધર્મોને સમાન કરવા માટે. આવી 2-3 જગ્યાએ એને એરેન્જમેન્ટ કરી હતી. એક કોબાલ્ટ અને નિકલમાં કરી હતી અને એક સિલેનિયમ અને આયોડિનમાં કરી હતી. જે મેં તમને કીધું હતું કે સિલેનિયમ અને આયોડિનનો ગુણધર્મ સમાન થાય માટે એને સ્થાન બદલાવી નાખ્યું હતું. ઓછો પરમાણુય ભાર હતો એને પાછળ લઈ લીધો હતો. બરાબર, આવું એને આવા 2-4 તત્વોમાં કરેલું હતું, કોબાલ્ટ નિકલમાં, સિલેનિયમ આયોડિનમાં. ક્લિયર? અને ત્રીજી એની મર્યાદા આ, ચોથી મર્યાદા એની આ હતી કે એને સમાન ગુણધર્મ ન હોય એવા તત્વોને એક સમૂહમાં મૂકી દીધા હતા. ખરેખર નહીતર એક સમૂહમાં કેવા તત્વોને મૂકવાના હોય? સમૂહ એટલે ઊભી લાઈન. ખરેખર નહીતર સમૂહ હોય એની અંદર સમાન ગુણધર્મ વાળા તત્વો હોવા જોઈએ, પણ એને ભૂલ કરી હતી કે તેને સમૂહમાં એક જ ગુણધર્મ વાળા તત્વોના બદલે મેંગેનીઝને હેલોજન સાથે મૂકેલું હતું. આ પણ એની એક મર્યાદા હતી. મેંગેનીઝના ગુણધર્મ હેલોજન જેવા નથી, છતાં એણે મેંગેનીઝને હેલોજનની નીચે મૂકી દીધું, મતલબ હેલોજન વાળા સમૂહમાં મૂકેલું હતું. આ એની ચોથી મર્યાદા છે. 4 મર્યાદા યાદ રાખજો મિત્રો, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની 4 મર્યાદાઓ છે. કઈ 4 મર્યાદાઓ? તો કે હાઇડ્રોજનને યોગ્ય સ્થાન ન આપી શકે, હાઇડ્રોજનને બે જેવા ગુણધર્મ, હાઇડ્રોજન હેલોજન જેવાય છે ને આલ્કલી જેવાય છે. બરાબર. બીજું એ સમસ્થાનિકોને એક જ સ્થાનમાં મૂકતો હતો, એક જ ટેબલમાં મૂકતો હતો, પણ ખરેખર સમસ્થાનિકોને અલગ સ્થાન મળવું જોઈએ કારણ કે એના પરમાણુ ભાર અલગ અલગ છે. પછી તો કે એ વધારે પરમાણુ ભાર વાળા તત્વોને આગળ મૂકી દેતો હતો સમાન ગુણધર્મ કરવા માટે. બરાબર. અને એક આ એને ભૂલ કરી હતી કે મેંગેનીઝને હેલોજન વાળા સમૂહમાં મૂકી દીધો હતો, પણ મેંગેનીઝનો ગુણધર્મ મેચ થતો નહોતો હેલોજન સાથે. તો એક આ વાત યાદ રાખજો મિત્રો. રેડી? અહીંયા એક આ વધારાનો પોઈન્ટ કે જે લખી લેજો, આપણી ટેક્સ્ટ બુકમાં નથી. એના પછી આપણે વાત કરવા માંગીએ છીએ અત્યારે હવે આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટક અથવા તો આધુનિક આવર્ત નિયમ, આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું આધુનિક સ્વરૂપ. અને આવર્ત કોષ્ટકનું આધુનિક સ્વરૂપ. આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું આધુનિક સ્વરૂપ સમજીએ. આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું આધુનિક સ્વરૂપ. રેડી મિત્રો? આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું આધુનિક સ્વરૂપ સમજીએ. પહેલી વાત તો એ હતી કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ફેલ શા માટે ગયું? તો કે મેન્ડેલિફે જે પરમાણુને આડી લાઈનમાં ગોઠવેલા હતા એ પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા, મતલબ કે પરમાણુ ભારને સંદર્ભ બનાવ્યો હતો. બરાબર, એટલા માટે ફેલ ગયો. મેન્ડેલિફનું આવર્ત નિયમ એમ કે તત્વોના ગુણધર્મો પરમાણુય ભારનું આવર્તનીય વિધેય છે. બરાબર. જ્યારે ઈસવીસન 1913માં ઈસવીસન 1913માં અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી હતો એક, એનું નામ હતું હેનરી મોસલે. એને સ્ટડી કરી. ઈસવીસન 1913માં આધુનિક આવર્ત કોષ્ટક ડેવલપ થયું. બરાબર, જે અત્યારે આપણે સ્ટડી કરશું હવે. ઈસવીસન 1913માં અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી હેનરી મોસલે હતા. એને શું કર્યું? તો કે એને વિવિધ પરમાણુઓ માટે અંડરરૂટ મ્યુ વર્સિસ પરમાણુ ક્રમાંકના આલેખ દોર્યા. જ્યાં મ્યુ બરાબર ઉત્સર્જિત એક્સ રે એટલે કે એક્સ કિરણોની આવૃત્તિ છે. એને પરમાણુ ઉપર એક્સ રે કિરણોને આપાત કર્યા. બરાબર.
અને પરમાણુમાંથી જે એક્સરે આવૃત્તિ ઉત્સર્જિત થાય એના વર્ગમૂળ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો. એને આ આલેખ પણ દોર્યો હતો, પરમાણુ ભાર. પણ એક્સરે ની પરમાણુમાંથી પરમાણુ ઉપર એક્સરે ને આપાત કરે, પછી એમાંથી જે એક્સરે ઉત્સર્જિત થાય એનો આલેખ દોરે, બરાબર, એની આવૃત્તિ વાળો આલેખ દોરે. એને આ આલેખ પણ દોર્યા, આ આલેખ પણ દોર્યા. પણ મિત્રો આમાં ચોક્કસ સીધી લીટી મળતી નહોતી. મતલબ એવો હતો કે આ આલેખમાં કંઈક ભૂલ જોવા મળતી હતી, આમાં સીધી રેખા જોવા મળતી હતી. મતલબ એવો થયો કે ધારો કે અહીંયા પરમાણુ ક્રમાંક લઈએ, અહીંયા ઉત્સર્જિત આવૃત્તિ લઈએ, બરાબર, તો એને આલેખમાં આમ ચોક્કસ સીધી લીટીવાળી ભાત મળતી હતી, જે પરમાણુ ક્રમાંકમાં જોવા મળતી હતી, પરમાણુ દળમાં, પરમાણુ ભારમાં જોવા મળતી નથી. આના ઉપરથી એને તારણ કાઢ્યું કે જે તત્વોના ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે એનો આધાર ખરેખર પરમાણુ ભાર નથી, પરમાણુ ક્રમાંક છે. અત્યાર સુધી બધા જ આવ્યા વૈજ્ઞાનિકો, બધા જ પરમાણુ ભાર ને સંદર્ભ બનાવીને વર્ગીકરણ કરતા હતા, એટલે એની ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જતી હતી. પણ ઈસવીસન 1913 તો ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ હતી, એટલે વૈજ્ઞાનિકો આગળ ઇન્સ્ટ્રુમેન્ટ હતા. હવે શું કર્યું હતું કે હેનરી મોસોલે હતો જે અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી, એને ગ્રાફ દોર્યા એક્સરેની ઉત્સર્જિત આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકના. તેમાં બે પ્રકારના આલેખ દોરવામાં આવ્યા, પરમાણુ ક્રમાંકનો અને પરમાણુ ભારનો. તેમાં સીધી લીટી મળતી હતી મિત્રો, પરમાણુ ક્રમાંકની અંદર મળતી હતી, પરમાણુ ભારમાં નહોતી મળતી. આના ઉપરથી એને એક નવો આવર્ત નિયમ આપ્યો, જે આધુનિક આવર્ત નિયમ તરીકે ઓળખાય. જે કોના તરીકે ઓળખાય? આધુનિક આવર્ત નિયમ તરીકે ઓળખાય, જે આધુનિક આવર્ત કોષ્ટકને લાગુ પડે, જે અત્યારે આપણે સ્ટડી કરશું. હવે શું હતો આધુનિક આવર્ત નિયમ? તો કે આધુનિક આવર્ત નિયમ આવો હતો, એના મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તત્વોના પરમાણ્વીય ક્રમાંકનું વિધેય છે. વિધેય છે અથવા તેની સાથે બદલાય છે, એની ઉપર આધારિત છે, વોટેવર. આધુનિક આવર્ત નિયમ જે લખવામાં આવ્યો કયો હતો? તો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. ત્યારે આ પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. મતલબ કે તત્વોના ભૌતિક ગુણધર્મો અને જે રાસાયણિક ગુણધર્મો બદલાય છે એનો આધાર પરમાણુ ભાર નથી, પરમાણુ ક્રમાંક છે. જોજો, મેન્ડેલિફનો આવર્ત નિયમ કે તો પરમાણ્વીય ભાર આવે, આધુનિક આવર્ત નિયમ કે તો પરમાણ્વીય ક્રમાંક આવે. બરાબર. આધુનિક આવર્ત નિયમ કોણે આપ્યો? તો કે હેનરી મોસલેએ. એને શું કીધું? તો કે પરમાણુના જે ગુણધર્મ બદલાય એનો આધાર પરમાણુય ભાર નથી, પરમાણુનો ક્રમાંક છે. એટલે જ અત્યાર સુધી બધા જ વૈજ્ઞાનિકો તત્વોને વ્યવસ્થિત એરેન્જ કરી શક્યા નહોતા. જ્યારે એક જ વખતમાં હેનરી મોસલેએ તત્વોને પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. બરાબર. જે આધુનિક આવર્ત નિયમ પર આધારિત છે. અને આધુનિક આવર્ત નિયમ કયો છે? કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તત્વોના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે, આની ઉપર આધારિત છે. બરાબર. હવે શું? તો કે આ મુજબ તત્વોને તેના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી અને આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું. બરાબર. હવે હું શું લખીશ? તો કે હવે હું આવું લખીશ કે તત્વોને તેના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું. જે આધુનિક આવર્ત કોષ્ટક મિત્રો આપણને ટેક્સ્ટ બુકની અંદર જે આધુનિક આવર્ત કોષ્ટક મિત્રો આપણે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર
79 ઉપર આપેલું છે 79 જે આધુનિક આવર્ત કોષ્ટક આપણને ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 79 ઉપર આપેલું છે હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકને સમજવાનો પ્રયત્ન કરીએ પેજ નંબર 79 ઉપર જે આપ્યું આધુનિક આવર્ત કોષ્ટક છે હવે આપણે એને સ્ટડી કરીએ એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો આધુનિક આવર્ત કોષ્ટક ચાર વિભાગોમાં વર્ગીકૃત છે આવર્ત કોષ્ટકને ચાર વિભાગમાં વિભાજિત કર્યું આધુનિક આવર્ત કોષ્ટકને હું અહીંયા નાનું એવું પિક્ચર બતાવું છું પહેલા એસ વિભાગ ડી વિભાગ પી વિભાગ એફ વિભાગ અહીંયા છે પણ અહીંયા સમાતો નથી એટલે નીચે લખેલો હોય એફ વિભાગ એસ વિભાગ પી વિભાગ એસપીડીએફ નાના લખવાના સ્મોલ ડી વિભાગ અને એફ વિભાગ આધુનિક આવર્ત કોષ્ટકને ચાર વિભાગમાં વિભાજિત કરેલું છે મિત્રો એસપીડીએફ એસ વિભાગ પી વિભાગ ડી વિભાગ અને એફ વિભાગ હવે તમે મને એ પ્રશ્ન પૂછશો કે ખબર કેમ પડશે કે કયા તત્વને એસ વિભાગમાં મૂકવું કયા તત્વને પીમાં કયા ને ડીમાં ને કયા ને એફમાં એનો આધાર મિત્રો તત્વોની ઇલેક્ટ્રોનની રચના ઉપર છે હા આધુનિક આવર્ત કોષ્ટક મુજબ એ સ્વીકારવામાં આવ્યું કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકનું વિધેય છે પણ તત્વના ગુણધર્મોનો આધાર તત્વોની ઇલેક્ટ્રોનની રચના ઉપર છે મિત્રો બરાબર તત્વોના ભૌતિક અને રાસાયણિક આ બધું લખતા જજો મિત્રો ટેક્સ્ટ બુક કરતા હું કંઈક અલગ લખાવીશ જે સરળતાથી યાદ રહી જાય તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તેમની ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે મતલબ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી કરતી વખતે પરમાણ્વીય ક્રમાંકનો ચડતો ક્રમ તો જાળવી જ રાખ્યો પણ એવી રીતે ગોઠવવામાં આવ્યા કે એક જ સમૂહમાં સમૂહ એટલે ઊભી લાઈન એક જ સમૂહમાં આવેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન જળવાઈ રહી હું ફરીથી બોલું છું બરાબર તેમાં એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહમાં આવેલ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે આમ આ જે ધારો કે આ ઉભો સમૂહ હોય આને હું સમૂહ કહું તો સમૂહમાં આવેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય મતલબ એવો છે કે અહીંયા જે તત્વો એની બાહ્યતમ કક્ષા એટલે શું મેં તમને કહી દીધું હતું આદર્શ વાયુ પછીની રચના તો બાહ્યતમ કક્ષામાં ધારો કે અહીંયા એસ માં 1 ઇલેક્ટ્રોન હોય અને પી માં 2 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા એમ જ થાય મતલબ કે એસ માં 2 હોય અને અહીંયા પી માં 1 હોય તો અહીંયા એમ જ હોય એસ માં 2 હોય અને પી માં 1 હોય પછી અહીંયા 2s હોય તો 3s હોય એ જોવાનું નથી મતલબ કે અહીંયા s2p1 હોય તો નીચેમાં s2p1 જ હોય પછી અહીંયા 2 3 4 એવી રીતના બદલતા જાય એની હારે કંઈ લેવા દેવા નથી પણ અહીંયા જે રચના હોય બાહ્યતમ એ જ રચના સમૂહમાં બધે જોવા મળે સમૂહની ખાસિયત આ એક જ સમૂહમાં રહેલા દરેક તત્વના સમૂહ એટલે ઊભી લાઈન એક જ સમૂહમાં રહેલા દરેક તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોવા પાછળનું કારણ છે એક જ સમૂહના તત્વોમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોવી કારણ કે તત્વોના ગુણધર્મોનો આધાર બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઉપર છે તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એક સમૂહમાં સમાન હોય તો એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ સમાન થાય રેડી મિત્રો આગળ વધીએ હજી ડીપમાં હું કહીશ જ્યારે આવશે ત્યારે એક જ આવર્તમાં આવેલા તત્વો આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ રેડી એક આ વાત યાદ રાખજો હવે કોઈ આપણને એમ પૂછે કે ભાઈ એવું તે શું તમે આની અંદર કર્યું કે જેથી કરીને એસપીડીએફ વિભાગ 4 પડ્યા ને એમાં તત્વો ગોઠવાઈ ગયા મતલબ કે તત્વોની ગોઠવણીનો આધાર કોની ઉપર હતો ઇલેક્ટ્રોન રચના ઉપર હતો ફાઇનલ પણ કેવી રીતના જે તત્વોમાં
છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાયેલો હોય એ વિભાગનું એ તત્વ હોય. હું ફરીથી બોલું, તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાયેલો હોય તે વિભાગનું તે તત્વ હોય. મતલબ આમ કે જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ વિભાગમાં ભરાતો હોય, સોરી એસ કક્ષકમાં ભરાતો હોય તો એસ વિભાગનું તત્વ. જો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાતો હોય તો પી વિભાગનું તત્વ. જો છેલ્લો ઇલેક્ટ્રોન ડી વિભાગમાં ડી કક્ષકમાં ભરાતો હોય તો ડી વિભાગનું તત્વ. અને જો છેલ્લો ઇલેક્ટ્રોન એફ વિભાગમાં ભરાતો હોય તો એફ વિભાગનું તત્વ હોય. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાયેલો હોય એ વિભાગનું એ તત્વ હોય. જો તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાયેલો હોય તો એ એસ વિભાગમાં મૂકવામાં આવેલું હોય. જો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાયેલો હોય તો પી વિભાગમાં મૂકવામાં આવેલું હોય. જો છેલ્લો ઇલેક્ટ્રોન ડી વિભાગમાં મૂકવામાં આવ્યો, ડી કક્ષકમાં મૂકવામાં આવ્યો હોય તો એ ડી વિભાગનું તત્વ હોય. અને જો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાયેલો હોય તો એ એફ વિભાગનું તત્વ હોય. જે વિભાગમાં જે તત્વ આવેલું હશે એનો છેલ્લો ઇલેક્ટ્રોન એ કક્ષકમાં દાખલ થયેલો હશે. છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં હોય તો એસ વિભાગ, પીમાં હોય તો પી વિભાગ, ડીમાં હોય તો ડી વિભાગ, એફમાં હોય તો એફ વિભાગ. બે અપવાદ સિવાય, આમાં બે અપવાદ છે. ફર્સ્ટ અપવાદ હિલિયમ કે જેનો પરમાણુ ક્રમાંક છે 2. બીજો અપવાદ છે થોરિયમ કે જેનો પરમાણુ ક્રમાંક છે 90. આ પી વિભાગનું તત્વ છે જેમાં પી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ નથી, જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાયેલો છે. આ એક અપવાદ યાદ રાખવાનો. એમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાયેલો છે, એમાં પી કક્ષક જ નથી, છતાં એ પી વિભાગનું તત્વ છે. અને એક છે થોરિયમ પરમાણુ ક્રમાંક 90, તે એફ વિભાગનું તત્વ છે, જેમાં એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાયેલ નથી. એફ કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન ભરાયેલ નથી, ડી માં ભરાયેલો છે. એની ઇલેક્ટ્રોન રચના પણ છે, પણ આપણે અત્યારે નથી ચર્ચા કરતા. બરાબર. બે અપવાદ કે જે આ નિયમનું પાલન નથી કરતા એવા કોણ? તો કે એક હિલિયમ ને એક થોરિયમ, પરમાણુ ક્રમાંક 2 અને પરમાણુ ક્રમાંક 90. એ બે એવા તત્વો છે કે જે છેલ્લા ઇલેક્ટ્રોન ભરાય એ વિભાગમાં નથી. આમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ માં ભરાય છે, આમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી માં ભરાય, પણ આ પી વિભાગનું તત્વ છે, આ એફ વિભાગનું તત્વ છે. એટલે પહેલા તમને એ ખબર પડી ગઈ કે કયા વિભાગમાં કયું તત્વ હોય. તમને કોઈ એમ કે આ એસ વિભાગનું તત્વ હોય તો તમારા મગજમાં તરત લાઈટ થઈ જવી જોઈએ કે છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાયેલો હશે. હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકને હજી વધારે ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. જે આધુનિક આવર્ત કોષ્ટક આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું પેજ નંબર 79 ઉપર, એ આપણે આખે આખું યાદ રાખવાનું છે, પાકું કરવાનું છે. જો કે એમાં કાંઈ નથી, 1-2 લેક્ચર જાય એટલે થઈ જશે. સમજીએ. જુઓ મિત્રો, આપણે આધુનિક આવર્ત કોષ્ટકને સમજવાનો પ્રયત્ન કરીએ. આ તો તમે કદાચ સમજતા હશો, તમે જાણતા હશો, આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહેવાય અથવા તો શ્રેણી કહેવાય. અને આવર્ત કોષ્ટકમાં ઊભી હરોળને સમૂહ અથવા તો કુટુંબ કહેવાય. આને ઇંગ્લિશમાં કહેવાય પીરિયડ, આને ગ્રુપ. આડી લાઈન એટલે આવી હોય એ, આ આવર્ત અથવા તો શ્રેણી કહેવાય અથવા તો પીરિયડ કહેવાય. ઊભી લાઈન એટલે આ, જેને સમૂહ અથવા તો કુટુંબ કહેવાય. મિત્રો,
आधुनिक आवर्त कोष्टक में 7 आवर्त અને 18 સમૂહ છે, ભૂલાય નહીં. આવી આડી લાઈનો 7 છે અને ઊભી લાઈન 18 છે. 18 સમૂહ અને 7 આવર્તથી બનેલું છે. આવી રીતના જો મિત્રો હું એક્ઝેક્ટ પિક્ચર દોરવાનો પ્રયત્ન કરું છું. આ વસ્તુ બરાબર. આ એસ વિભાગ છે. આ પહેલો સમૂહ છે અને બીજો સમૂહ. એસ વિભાગ સમૂહ 1 અને સમૂહ 2 થી બનેલો હોય. બરાબર. આવર્ત નંબર 1 આવી રીતના હોય. બરાબર. પછી આવર્ત નંબર 2 3 4 5 6 ને 7 7 આવર્ત છે. 1 2 3 4 5 6 અને 7 આવર્ત. રેડી. પછી હું વાત કરવા માંગુ છું ડી વિભાગની, કે ડી વિભાગ ક્યાંથી સ્ટાર્ટ થાય ને કેવી રીતના સ્ટાર્ટ થાય. ડી વિભાગ ચોથી આવર્તથી સ્ટાર્ટ થાય આવી રીતના, અને એની અંદર બીજા 10 સમૂહ આવેલા એટલે 3 4 5 6 7 8 9 10 11 ને 12 અહીંયા સુધી ડી વિભાગ વિસ્તૃત છે. 4 5 6 7 8 9 10 11 અને 12 આવી રીતના. આ ઊભી લાઈન તો આવવાની જ છે આવી રીતના. એટલે સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 સુધીનો વિસ્તાર એટલે પી વિભાગ. આ એસ વિભાગ છે. આ ડી વિભાગ, સોરી ડી વિભાગ. ડી વિભાગ. એસ વિભાગમાં કયા સમૂહ આવે મિત્રો? એસ વિભાગની વાત કરું તો આવર્ત તો બધી આવે. આવર્ત 1 થી 7 અને સમૂહ 1 થી 2 થી બનેલો વિસ્તાર એટલે એસ વિભાગ. પછી હું પી વિભાગની ચર્ચા કરીશ. એમાં આવશે આવર્ત તો 1 થી 7 જ આવશે. સમૂહ 13 થી 18. આજે 13 થી 18 બચ્યા એ હવે એની અંદર આવશે. બરાબર. આપણે થોડુંક વ્યવસ્થિત દોરીએ. અહીંયાથી હું દોરવાનો પ્રયત્ન કરીશ. 13 14 15 16 17 અને 18. આમાં જોજો 18મા સમૂહમાં પહેલી આવર્ત હોય, બાકીનામાં ન હોય. આ એક્ઝેક્ટ આવર્ત કોષ્ટક મેં દોરવાનો પ્રયત્ન કર્યો છે આવી રીતના. ક્લિયર? આ વસ્તુ છે આખી. પી વિભાગ આવર્ત 1 થી 7 બરાબર, અને સમૂહ 13 થી 18. સમૂહ 13 થી 18 આ પી વિભાગ છે. અને મિત્રો ડી વિભાગ તો મેં પહેલા કહી જ દીધો. અહીંયા હું લખી પણ નાખું જો કોઈને પ્રોબ્લેમ હોય તો. ડી વિભાગ આને આવર્ત કહેવાય, આડી લાઈનોને. આને સમૂહ કહેવાય. બરાબર. હવે જો ડી વિભાગ, એમાં આવર્ત 4 થી 7 અને સમૂહ 3 થી 12. ભૂલાય નહીં. સમૂહ 3 થી 12, આવર્ત 4 થી 7. આટલો વિસ્તાર है डी विभाग है. एफ विभाग અહીંયા है મિત્રો. અહીંયા પેલું તત્વ હોય જે આ બોક્સમાં, અહીંયા જે પેલું તત્વ હોય બોક્સમાં એ ડી વિભાગનું હોય. એના પછી આ જ બોક્સમાં એની પાછળ 14 તત્વો હોય જે એફ વિભાગના હોય. અહીંયા આ બોક્સમાં જે પેલું તત્વ હોય એ ડી વિભાગનું હોય, એની પાછળ બીજા 14 તત્વો હોય જે એફ વિભાગના હોય. પણ એક બોક્સમાં 15 તત્વોને સમાવવા મુશ્કેલ હોવાથી આની આ વસ્તુને થોડીક એક્સપાન્ડ કરીને નીચે લખી હોય. અહીંયા આ એફ વિભાગ, આટલો વિસ્તાર है एफ विभाग है. હવે મને કોઈ એમ પૂછે કે એફ વિભાગનું સ્થાન કયું છે આવર્ત કોષ્ટકમાં, તો એમ નહીં કહેવાનું આવર્ત કોષ્ટકમાં નીચે.
આવર્ત કઈ તો કે 6 અને 7 અને સમૂહ પર્ટિક્યુલર ફિક્સ જ છે 3. ત્રીજો સમૂહ આવર્ત 6 અને 7 એટલે એફ વિભાગ મિત્રો. પણ અહીંયા 15 તત્વોનો સમય, અહીંયા 15 તત્વોનો સમય એટલે એફ વિભાગને નીચે લખો. કારણ કે પેલું તત્વ જે અહીંયા હશે પેલું એ ડી નું હશે, એની પાછળ બીજા 14 હશે, જે પાછળ ન સમાય એટલે એને નીચે લખી નાખ્યા 2 લાઈનમાં. અહીંયા 2 લાઈનો હોય, એક આ ઉપરવાળી 14 ની લાઈન અને એક આ નીચેવાળા 14 ની લાઈન. એટલે એફ વિભાગમાં ભૂલ ન ખાતા ખાસ યાદ રાખજો. એ કેમ સમજાઈ ગયું? કારણ કે એક બોક્સમાં 15 તત્વો સમાય નહીં એટલે બાકીના તત્વોને 14 તત્વોને નીચે લખ્યા હોય, બાકી ખરેખર છે અહીંયા આ 14 તત્વો અહીંયા લખ્યા હોય, ખરેખર છે અહીંયા. આમાં 14 તત્વો હોય, પહેલી લાઈનમાં 14 તત્વો હોય, બીજી લાઈનમાં 14 તત્વો હોય. બરાબર. હવે આપણે આગળ વિચારીએ. આખી વાત ક્લિયર? આવર્ત કોષ્ટકમાં કયું તત્વ કયા વિભાગમાં મૂકવામાં આવે એનો આધાર કોની ઉપર છે? તો કે કોઈ પણ તત્વની અંદર તેની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લા ભરાતા ઇલેક્ટ્રોન ઉપર. છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં હોય તો એસ વિભાગનું તત્વ, પીમાં હોય તો પી વિભાગનું તત્વ, ડીમાં હોય તો ડી વિભાગનું તત્વ, આ હોય તો આ, તે હોય તો તે, એફ ડી હોય તો ડી અને એફ હોય તો એફ. એસ વિભાગ આવર્ત 1 થી 7 સમૂહ 1 થી 2, પી વિભાગ આવર્ત 1 થી 7 સમૂહ 13 થી 18. એસ તો યાદ રહી જાય સમૂહ 1 2, પી સમૂહ 13 18 કારણ કે માર તો બધી આવે જ છે. અહીંયા યાદ રાખવાનું કે ડી વિભાગમાં આવર્ત 4 થી 7 હોય, સમૂહ 3 થી 12 હોય. આમાં ખાલી સમૂહ 1 જ હોય ત્રીજો અને આવર્ત 6 થી 7 હોય. મિત્રો આ પહેલી જે આવર્ત છે મિત્રો એ ટૂંકામાં ટૂંકી આવર્ત છે. બરાબર. એ ટૂંકામાં ટૂંકી આવર્ત છે કે જેની અંદર માત્ર 2 જ તત્વો આવેલા છે. સોરી, આ ન હોય, અહીંયા વચ્ચે એક હાઇડ્રોજન હોય, વચ્ચે હાઇડ્રોજન હોય. અહીંયા આવર્ત 2 થી 7 એસ વિભાગ લખજો, 2 થી 7. ક્લિયર? આવર્ત 2 થી 7. પહેલી આવર્ત ની અંદર મિત્રો માત્ર 2 જ તત્વો છે. પહેલી આવર્ત ની અંદર કેટલા તત્વો આવેલા છે? 2 જ. પહેલી આવર્તમાં તત્વોની સંખ્યા 2, બીજી આવર્તમાં તત્વોની સંખ્યા 8, ત્રીજી આવર્તમાં તત્વોની સંખ્યા 8, એના પછીનીમાં 18, એના પછીમાં 18, એના પછીનીમાં 32 અને એના પછીનીમાં પણ મહત્તમ 32 સમાઈ શકે પણ હજી અધૂરી છે. મહત્તમ 32 સમાઈ શકે પણ તે હજી અધૂરી છે. પહેલી આવર્તમાં 2 તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ પહેલી લાઈનમાં, બીજીમાં 8, ત્રીજીમાં 8, ચોથીમાં 18, પાંચમીમાં 18, છઠ્ઠીમાં 32 કમ્પ્લીટ ભરાયેલા છે. સાતમી જે આવર્ત છે આ ડી લાઈન એમાં 32 મહત્તમ હોઈ શકે પણ એ હજી અધૂરી છે કારણ કે એમાં ઘણા બધા તત્વો એવા છે કે જેની હજી શોધ થઈ નથી. મિત્રો આધુનિક આવર્ત કોષ્ટક કેટલા આવર્તનું બનેલું છે? 7. સમૂહ કેટલા? 18. એસ વિભાગ 2 થી 7 આવર્ત, સમૂહ 1 2, પી વિભાગ 1 થી 7 13 18. આ એક મારી ભૂલ હતી, હાઇડ્રોજન વચ્ચે મૂકેલો હોય. હાઇડ્રોજન પ્રથમ આવર્તમાં છે એ ફાઇનલ, એનો સમૂહ નક્કી નથી, એક પણ સમૂહમાં નથી, વચ્ચે છે. એ કેમ એ પછી ખબર પડી જાય. હું એમ ન કહું કે સમૂહ નંબર 5 માં કે 7 માં, એ વચ્ચે છે. સમૂહમાં ક્યાં? તો કે વચ્ચે. રેડી? આવર્ત ફિક્સ છે ને, એક સમૂહ નક્કી નહીં. રેડી? શા માટે એ પછી ખબર પડશે. એક આ યાદ રાખજો. હા, કોઈ પણ આવર્તનો ક્રમાંક હોય મિત્રો એ એના મુખ્ય ક્વોન્ટમાંક મુજબ હોય. બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક આના ઉપરથી ખબર પડે. ધારો કે આ આવર્ત નંબર 1 છે તો આ તત્વનો બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક 1 હોય. બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક 2, 3, 4, 5, 6, 7 આવી રીતના. આવર્ત જે આપણને બતાવે મિત્રો એ શું બતાવે? તો કે મુખ્ય ક્વોન્ટમાંક બતાવે. બરાબર. તો એક યાદ રાખજો આ કે સમૂહ 1 થી 18 આયુપીએસસી નહીતર પહેલા આવું લખવામાં આવતું 1n 2b. હવે આયુપીએસસી કીધું કે ભાઈ એવું કઈ લખવાનું જરૂર નથી, તમે સમૂહને પણ 1 2 3 4 એવી રીતના 18 સુધી લખી નાખો, આવર્તને 7 સુધી લખી નાખો. પ્રથમ આવર્તમાં કેટલા તત્વો સમાઈ શકે મિત્રો? 2. બીજામાં 8. આ ટૂંકામાં ટૂંકી આવર્ત છે, આનાથી મોટી 8, આમાં 8, 18 18, 32 અને 32 પણ આ અધૂરી છે. બરાબર. એમાં મોટા ભાગના તત્વો સંશ્લેષિત તત્વો છે. અને આ પણ યાદ રાખજો કે પહેલા 92 તત્વો કુદરતી રીતે મળતા હતા આપણને, પણ અત્યારે 94 છે, આપણી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે. કારણ કે યુરેનિયમની કાચી ધાતુ જે પીચ બ્લેન્ડ છે એમાંથી નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ પણ મળી આવ્યા છે. આ થોડુંક યાદ રાખજો, બુકમાં આપ્યું, ટીક કરી દેજો. પહેલા 92 તત્વો હતા કુદરતમાંથી મળતા, 94 થયા કારણ કે યુરેનિયમની જે કાચી ધાતુ છે જેમાંથી યુરેનિયમ મળે, પીચ બ્લેન્ડ. બરાબર. એ પીચ બ્લેન્ડમાંથી જે ટૂંકમાં બીજા 2 તત્વોની કુદરતી રીતે મળી આવ્યા, શોધ થઈ,
નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ. બરાબર, તો એ જરાક યાદ રાખજો. આગળ વધીએ. સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોને પ્રતિનિધિ તત્વો કહેવાય. એ પ્રતિનિધિ તત્વ એટલે કે આ સમૂહ આ આખા સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે, આ સમૂહ એ આનું આખાનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર, આ તત્વ. સમૂહ 13 થી 18 ના તત્વોને પણ પ્રતિનિધિ તત્વો કહેવાય. મતલબ કે આ પહેલું તત્વ આખા સમૂહનું પ્રતિનિધિત્વ કરે, કારણ કે આમાં આના ગુણધર્મો છે, એવા જ ગુણધર્મો મોટા ભાગે આ તત્વો ધરાવતા હશે, એટલે આ એ પ્રતિનિધિ તત્વો. મિત્રો યાદ રાખજો, એસ વિભાગ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો કહેવાય. સમજાણું? એસ વિભાગ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો કહેવાય. ડી અને એફ ને ન કહેવાય. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય. અને એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય. આંતર સંક્રાંતિ ધાતુ તત્વો. આખી વાત મગજમાં ઉતરી ગઈ મિત્રો? ક્લિયર? કોને પ્રતિનિધિ તત્વો કહેવાય? એસ વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો કહેવાય, સમૂહ 1 અને 2. પછી સમૂહ 13 થી 18 એસ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો કહેવાય. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય અને એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે. મિત્રો આ યાદ રાખજો. બરાબર, હવે આપણે આગળ વધીએ. આના પછીનો એક ટોપિક આપણે લઈએ, એક ડિસ્કશન કરીએ. આવર્ત કોષ્ટકનું પિક્ચર મગજમાં ઉતરી જવું જોઈએ. એસપીડીએફ કયા સમૂહમાં કયા આવર્તથી એસ બને, કયા સમૂહોને કયા આવર્તથી પી બને. બરાબર, બધી માહિતી આપણી આગળ હોવી જોઈએ. પહેલી આવર્તમાં કેટલા તત્વો સમાઈ શકે, બીજીમાં કેટલા. આવર્તનો જે નંબર હોય એ એનો મુખ્ય ક્વોન્ટમાંક બતાવતો હોય. આવર્તમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન ન હોય. એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય. આ યાદ રાખજો. એના પછીના ટોપિકની આપણે ચર્ચા કરીએ, જે ટોપિકનું નામ છે મિત્રો સૌથી વધુ પરમાણુય ક્રમાંકવાળા તત્વોનું નામકરણ. સૌથી વધારે પરમાણુય ક્રમાંકવાળા તત્વોનું નામકરણ. સૌથી વધારે પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ. બરાબર, આમાં શું પ્રશ્ન થયો? શા માટે નામકરણ કરવું પડ્યું? તો કે પછી એક પેટર્ન નીકળી. 94 તત્વો કે 92 તત્વો કુદરતમાંથી મળ્યા. બાકીના તત્વો હતા એ તો બધા લેબોરેટરીમાં સિન્થેસિસ કરેલા હતા. તો શું થતું હતું? તો કે વૈજ્ઞાનિક કે જે નવા તત્વોની શોધ કરે તેના નામ પરથી તે તત્વનું નામ આપવામાં આવતું. એટલે દુનિયાના વૈજ્ઞાનિકોમાં નવા તત્વોની શોધ કરવાની હોડ લાગી. હોડ લાગી એટલે કે ભાઈ ઓલા વૈજ્ઞાનિક એમ કે ભાઈ હું નવા તત્વોની શોધ કરી નાખું, ઓલો વૈજ્ઞાનિક એમ કે હું નવા તત્વોની શોધ કરી નાખું. આવું શા માટે? તો કે પોતાનું નામ મળે તત્વને. બરાબર, પોતાના સ્વાર્થ ખાતર. બરાબર, કોઈ પણ વૈજ્ઞાનિક આવે અતિ અલ્પ માત્રામાં તત્વો બનાવી દે અથવા તો સ્થાયી ન હોય. પ્રશ્ન એ થતો હતો કે તત્વ વ્યવસ્થિત બનાવે તો કોઈ પ્રશ્ન નહોતો, પણ અલ્પ માત્રામાં મળતું હોય એવું તત્વ બનાવે અથવા તો અસ્થાયી હોય એવું તત્વ બનાવે, બહુ અલ્પજીવી હોય. બરાબર, અને પોતાનો
દાવો માંડે કે ભાઈ આ તત્વની મેં ઇન્વેસ્ટિગેશન કરી, તમે મારા નામ ઉપરથી આને આ તત્વને મારું નામ ઉપરથી એને નામ આપી દો કે ભાઈ મેં શોધ કરી, ધારો કે મેન્ડેલિફે તો મેન્ડેલીની એમ નામ આપી દો, નોબેલે કરી તો નોબેલીની એમ નામ આપી દો, વોટેવર. દેશના વૈજ્ઞાનિકોમાં, વિદેશના વૈજ્ઞાનિકોમાં, બધા જ દેશના અલગ અલગ દેશના વૈજ્ઞાનિકોમાં નવા તત્વની શોધ કરવાની આવી હોડ લાગી, સ્પર્ધા લાગી કે ભાઈ હું ઝડપથી તત્વની શોધ કરી લઉં તો મારું નામ તત્વના નામ તરીકે રહી જાય, બરાબર. પણ એના માટે શું કરતા? તો કે લાલચ માટે વૈજ્ઞાનિકો કાં તો અતિ અલ્પ માત્રામાં બનાવતા, અસ્થાયી તત્વો બનાવતા, અલ્પજીવી એવું તત્વો બનાવતા અને દાવો કરી દેતા. જેમ કે એક ઉદાહરણ સમજીએ. પરમાણુ ક્રમાંક 114, પરમાણુ ક્રમાંક 104 ધરાવતા તત્વોની હું વાત કરવા માંગુ છું અત્યારે. જે તત્વનો પરમાણુ ક્રમાંક 104 હતો એવા તત્વો માટે બે દેશોના વૈજ્ઞાનિકોએ દાવો માંડ્યો. એક તો અમેરિકાએ અને એક સોવિયત. બે દેશોએ દાવો માંડ્યો 104 પરમાણુ ક્રમાંક માટે. અમેરિકા અને સોવિયત બે દેશોએ દાવો માંડ્યો. અમેરિકાએ એવું કીધું કે અમારા વૈજ્ઞાનિકના નામ ઉપરથી એનું નામ આપો રુથરફોર્ડ. રુથરફોર્ડના નામ ઉપરથી એનું નામ આપો રુથરફોર્ડિયમ, બરાબર. અને સોવિયત વાળાએ એમ કીધું કે ભાઈ અમારા સાયન્ટિસ્ટના નામ ઉપરથી તમે એનું નામ આપો કુર્ચોટોવિયમ. પ્રશ્ન થયો કે હવે 104 ને રુથરફોર્ડિયમ નામ આપવું કે કુર્ચોટોવિયમ? બે દેશોએ દાવો કર્યો કે ભાઈ 104 જેનો પરમાણુ ક્રમાંક છે એની શોધ અમે કરી છે. અમેરિકા વાળા એમ કે અમે શોધ કરી છે, અને સોવિયત વાળા એમ કે અમે શોધ કરી. અમેરિકા એમ કે અમારા રુથરફોર્ડના નામ ઉપર રુથરફોર્ડિયમ નામ આપો. સોવિયત વાળા એમ કે ભાઈ એને કુર્ચોટોવિયમ નામ આપો. વિવાદ થયો. ખરેખર એક જ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના બે અલગ અલગ સ્વરૂપ ન હોઈ શકે. પછી આઈયુપીએસસીએ કીધું કે ભાઈ આ બધી માથાકૂટ મૂકી દો. કોણે કીધું? આઈયુપીએસસી. આઈયુપીએસસી દ્વારા એ જાહેરાત કરવામાં આવી કે અત્યારે જે તત્વો ની શોધ બાકી છે તેને 0 થી 9 માટે ના નંબર મુજબ આઈયુપીએસસી નામકરણ કરશે. આઈયુપીએસસી તેનું નામકરણ કરશે અને પછી તે પરમાણુ ક્રમાંક માટે જો કોઈ વૈજ્ઞાનિક નો દાવો સાચો પુરવાર કરશે તો તેના નામ પરથી તત્વનું નામ આપવામાં આવશે. આ ફાઇનલ ભાઈ એવું કહી દીધું એને. અત્યારે બધા ભાગો, એ કઈની જરૂર નથી. અત્યારે અમે નામ આપી દઈએ, કોડિંગ કરી દીધું એને, કોડ આપ્યા કે ભાઈ 0 થી 9 નંબર માટે એને કોડિંગ બનાવ્યું અને કીધું કે જેની શોધ નથી થઈ એ બધાને અત્યારે અમે ટેમ્પરરી નામ આપી દઈએ. પછી એ પરમાણુ ક્રમાંક માટે જો કોઈ વૈજ્ઞાનિક આવીને દાવો કરશે અને એનો દાવો સાચો પુરવાર થશે, તત્વ સાચું બનાવ્યું હશે તો એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી નામ મળશે, બાકી નહીં. આવું એને કીધું. હવે એને જે કોડિંગ કરેલું હતું એ કેવું હતું આઈયુપીએસસી? તો કે આવું. ખાસ યાદ રાખજો મિત્રો, for NEET and JEE it is very important because in last NEET one question is asked from this portion. NEET 2020 NEET 2020 ની અંદર આ ટેબલમાંથી એક ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાઈ ગયો છે મિત્રો, બરાબર. અને એમાં કાંઈ એટલે કાંઈ નથી. એને કોડિંગ કર્યું આઈયુપીએસસીએ. કેવી રીતના કોડિંગ કર્યું? તો કે એને જે કોડિંગ કર્યું એ આવી રીતના હતું: અંક, નામ અને ટૂંકું રૂપ. અંક, નામ અને ટૂંકું રૂપ. કેવી રીતના હમણાં સમજાઈ જશે. અંક તો આજ વાપર્યા હતા 0 થી 9, 3, 4, 5, 6, 7, 8 ને 9. એને જે નામ આપ્યા એ આ મુજબ હતા. ઇંગ્લિશમાં હે નીલ. 0 હોય તો નીલ લખવું, 1 માટે ઓન, 2 માટે બાય, 3 માટે ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ,
હેપ્ટ નહીં હો, સેપ્ટ, ઓક્ટ અને ઇન, આવા નામ આપવામાં આવ્યા. 0 માટે નીલ, પછી અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ અને ઇન. હવે એનો પેલો અક્ષર હતો એનું ટૂંકું સ્વરૂપ હતું એન, યુ, બી, ટી, ક્યુ, પી, એચ, એસ, ઓ અને ઈ. આપણે મિત્રો આવર્ત કોષ્ટક જોતા હોઈએ, તો એમાં નીચેની જે લાઈન છે એમાં બધું આવું દેખાતું, યુ યુ બી ને યુ એન ને યુ પી પી ને આવી ટૂંકમાં આવી બધી રીતે. ત્યારે આપણને એમ થાય કે આ તત્વના નામ કેવા. પણ તમે આ કોડિંગ ભણ્યા પછી, આ કોડિંગને સ્ટડી કર્યા પછી તમે એને ઉકેલી શકશો કે આ શું કહેવા માંગે છે. બરાબર. આવર્ત કોષ્ટક આપણને અત્યાર સુધી અઘરું લાગતું એનું કારણ એવું હતું કે આવર્ત કોષ્ટકને આપણે ઉપર છેલ્લી નજરેથી ને જોતા હતા. કેટલા કલર છે એમાં કેટલા ખાના છે એ નથી જોવાનું. આપણે ખાનાને કલર ઓટોમેટિક યાદ રહી જાય. આપણે એને ઇન ડિટેલ સ્ટડી કરવાનું છે. બરાબર. તો એમાં કાંઈ છે નહીં. બરાબર. હવે શું કર્યું તો કે એને પરમાણુ ક્રમાંક વિચાર્યા અને એના માટે કોડિંગ આપ્યું. પરમાણુ ક્રમાંક ક્યાંથી શરૂ કર્યું કે 100 થી ઉપર એટલે 101. બરાબર. થી 118 સુધી કોડિંગ કરી દીધું. 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118. નામ એ તત્વની સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક. આ પરમાણુ ક્રમાંક છે. હવે એની સંજ્ઞા આવશે અને એનું નામ. હવે કેવી રીતના સંજ્ઞા બનાવવાની? જો સંજ્ઞા બનાવતી વખતે ટૂંકા અક્ષરનો ઉપયોગ કરવાનો. 1 માટે ટૂંકો અક્ષર કયો તો કે યુ. પેલો અક્ષર તો કેપિટલ જ રાખવાનો, યુ. 0 માટે એન, 1 માટે પાછો યુ. યુ એન યુ એટલે 101. 101. 1 માટે યુ, પેલો અક્ષર કેપિટલ રાખવાનો, યુ, પછી એન, પછી યુ. 1 માટે યુ, 0 માટે એન, યુ એન યુ, અહીંયા આમ થશે ને, યુ એન યુ. અહીંયા યુ એન બી, અહીંયા યુ એન ટી, યુ એન 4 માટે ક્યુ, યુ એન 5 માટે પી, યુ એન 6 માટે એચ, યુ એન એસ સેપ્ટ, યુ એન ઓ યુ એન ઈ અને યુ યુ એન. એના આયુપીસી નામ છે. સમજાણું? સેમ વસ્તુ અહીંયા યુ અન, યુ 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 અન અન અન. રેડી? અહીંયા યુ યુ બી, યુ યુ ટી, યુ યુ ક્વાડ ક્યુ, યુ યુ પી, યુ યુ એચ, યુ યુ એસ and યુ યુ ઓ. કમ્પ્લીટ કોડિંગ આવડી જશે મિત્રો. કેવી રીતના કોડિંગ કર્યું તો કે જે નંબર હતા એ નંબરમાં ટૂંકા અક્ષર મેળવી દીધા. આ યાદ રાખવાનું કે આ માટે આ માટે આ માટે આ અને આ માટે આ. નામ લખવા માટે આપણે આનો અક્ષર યુઝ કરશું. હવે તમને કોઈ એમ કહે, હવે ક્યાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ યુ યુ પી સંજ્ઞા ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો? તો યુ એટલે અન એટલે 1, યુ એટલે ફરીથી અન એટલે 1 અને પી એટલે પેન્ટ એટલે 5, 115. કોઈ તમને એમ કે ભાઈ યુ યુ બી 112, યુ એટલે 1, યુ એટલે 1, બી એટલે 2. અહીંયાથી ખબર પડશે. ટેબલ યાદ રાખવાનું. આસાન હે મિત્રો, કેમિસ્ટ્રી આખી આસાન હે. થોડીક પ્રેક્ટિસ કરતા રહેજો, મહેનત કરતા રહેજો, 2-4 વખત લખજો, કાંઈ નથી આમાં. હવે નામ કેવી રીતના બનાવવું તો કે નામ માટે આ જે અક્ષરો હતા એ બધાને ભેગા કરીને પાછળ ઈએમ લગાડી દેવાનું. ઇંગ્લિશમાં આઈ યુ એમ. ઈએમ લગાડી દેવાનું, પાછળ શું લગાડવાનું? આઈ યુ એમ. બરાબર. જેમ કે હું પહેલાનું નામ લખું, ઈએમ લગાડવાનું. ગુજરાતીમાં બોલતા હોય ત્યારે ઈએમ લગાડવાનું અને ઇંગ્લિશમાં આઈ યુ એમ. જેમ કે આનું નામ મારે લખવું હોય તો શું લખવાનું તો કે અન, પછી નીલ, એન એટલે નીલ, પાછું અન અને આઈ યુ એમ, પાછળ આઈ યુ એમ. અન નીલ અનિયમ.
આનું નામ થયું અન નીલ અનિયમ. પછી હું આનું લખું તો અન નીલ બાહ્યમ, અન નીલ બાહ્યમ. પછી આ આવતો હોય તો એને કઈ રિપીટ કરવાની જરૂર નથી. અન નીલ ટ્રાયમ, આ આવતો હોય પાછળ આમાં તો પાછો કઈ રિપીટ કરવાની જરૂર નથી. અન નીલ ક્વાડિયમ, અન નીલ પેન્ટિયમ. બરાબર, આવી રીતના અનનીલ હેક્ઝિયમ, અનનીલ સેપ્ટિયમ, અનનીલ ઓક્ટિયમ, અનનીલ ઇનિયમ અને અનનીલિયમ. આનું નામ થશે અનનીલિયમ. સેમ વસ્તુ અનિયમ, બાહ્યમ, ટ્રાયમ, ક્વાડિયમ, પેન્ટિયમ, હેક્ઝિયમ, સેપ્ટિયમ, ઇનિયમ. ઇનિયમ મિત્રો ટેક્સ્ટ બુકમાંથી લખી લેજો, બાકી હું લખતો નથી. પછી એના પછીની કોલમ જે આપણને ટેક્સ્ટ બુકમાં આપી એ પછી એ તત્વની શોધ જે વૈજ્ઞાનિકોએ કરી હોય એના નામ ઉપરથી નામ આપ્યા કે જે આઈયુપીએસસીએ સ્વીકૃત કર્યા છે. જેમ કે આપણી ટેક્સ્ટ બુકની અંદર ટેબલમાં આ તત્વોના નામ આપ્યા આવી રીતના 101 પછી શોધ થઈ સ્વીકારાણું એને મેન્ડેલિનિયમ કહેવાનું. પછી નોબેલિનિયમ, લોરેન્સિયમ, રુથરફોર્ડિયમ, ડુબનિયમ, સિબોર્ગિયમ, બોહરિયમ, હાસ્યમ, મેન્ટનેરિયમ, બરાબર, દમદસ્ટાબિયમ, આવી રીતના. અને એની પાછળ આઈયુપીએસસીએ સ્વીકારેલી સંજ્ઞા આપી એ તમારે ગમે એમ કરીને ગોખી નાખવાની છે, પાકી કરી નાખવાની છે. બાકી તો હું જ્યારે એસપીડીએફ ભણાવીશ ત્યારે એની સંજ્ઞાઓ વિશે કહીશ, પણ અત્યારે પાકી કરી લેવાની. પણ જ્યારે હું એફ વિભાગ ભણાવીશ ત્યારે એનું કોડિંગ કહીશ, ત્યારે એને યાદ રાખવાની ટ્રીક કહીશ. તમારે એ પણ યાદ રાખવાનું, આ યાદ રાખવાનું, આ યાદ રાખવાનું, આ યાદ રાખવાનું, વૈજ્ઞાનિકના નામ ઉપરથીનું જે નામ પડ્યું સ્વીકારેલું એ યાદ રાખવાનું, એની આઈયુપીએસસીની સંજ્ઞા યાદ રાખવાની. ટેબલ કામનું છે મિત્રો, 4 માર્ક આપશે. નીટમાં લાસ્ટ ટાઈમ પૂછવાનો ક્વેશ્ચન. આખી વાત સમજાઈ ગઈ મિત્રો? ક્લિયર? આ મેઇન 0 એટલે નીલ, અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ, ઇન, NUBTQPHSOE. એ આવડતું હોય છે તમે કઈ નથી, પાછળ IEM જ લગાડવાનું છે. સંજ્ઞામાં તો ખાલી એક અક્ષર જ લખવાના છે. નામ લખતી વખતે બધાને જોઈન્ટ કરીને પાછળ IEM. રેડી? અને વૈજ્ઞાનિકનું નામ તમારે યાદ રાખવું પડશે કે 101 એટલે મેન્ડેલિનિયમ જ. હા, જ્યારે એફ વિભાગ આવશે ત્યારે હું એની ટ્રીક બતાવીશ સંજ્ઞા સહિત, પણ અત્યારે યાદ રાખજો. બરાબર, તો મિત્રો આજના માટે આપણે આટલું રાખીએ. આજે આપણે ભણ્યા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ, પછી આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ, એનું સ્વરૂપ, કોણે આપ્યું, કેવી રીતના બનાવ્યું, પછી આધુનિક આવર્ત કોષ્ટકમાં વિભાગ કેટલા છે, કેવી રીતના તત્વોને એરેન્જ કર્યા છે, કેવી રીતના તત્વોની ગોઠવણી કરવામાં આવે છે, એનો આધાર કોની ઉપર છે, સમૂહમાં રહેલા તત્વોની બાહ્ય તમકક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય, આવર્તમાં મુખ્ય ક્વોન્ટમાંક n હોય, જે આવર્તનો ક્રમાંક હોય એ જેનો મુખ્ય ક્વોન્ટમાંક n હોય. બરાબર, આવી રીતના આપણે વાત કરી બાહ્ય તમકક્ષામાં. પછી આપણે 100 ઉપરના તત્વોના પરમાણુ ક્રમાંકના આધારે એના નામ જે આઈયુપીએસસીએ કર્યા એની વાત કરી. પ્રોબ્લેમ થતા હતા કે કોઈ પણ દેશનો વૈજ્ઞાનિક આવીને દાવો માંડી દે આ તત્વોનો મેં શોધ કરી પરમાણુ ક્રમાંક વાળાની, આનું નામ મારા નામ ઉપરથી આપી દી. પછી આઈયુપીએસસી કીધું કે ભાઈ એવું કાંઈ નહીં, શોધ પુરવાર થશે તો જ એ તત્વોને સ્વીકારવામાં આવશે, બાકી અત્યારે ત્યાં સુધી અમે આવું કોડિંગ આપી દઈએ, આવું નામ આપી દઈએ. 115 નંબરના તત્વોનું અસ્તિત્વ નહોતું પણ એનું નામ આવી ગયું હતું યુયુપી. જ્યારે પણ ડિફાઇન થાય ત્યારે એનું નામ પડશે, બાકી ત્યાં સુધી એને યુયુપી તરીકે સ્વીકારેલું હતું. બરાબર, આ વાત યાદ રાખજો મિત્રો. તો આજના માટે આટલું. બહુ પ્રેક્ટિસ કરજો, લખી લખીને પ્રેક્ટિસ કરજો, આની પણ પ્રેક્ટિસ કરજો. આજના માટે આટલું. પ્રેક્ટિસ કરતા રહેજો, વધારે નેક્સ્ટ ટાઈમ.